અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરના દક્ષિણ ઝોનમાં આવતા લાંભા વોર્ડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંભાના ગ્યાસપુર વિસ્તારમાં વર્ષોથી ધમધમતા ગેરકાયદે વોશિંગ યુનિટો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 19 જેટલા વોશિંગ યુનિટ્સને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। આ એકમો કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલી રહ્યા હતા અને તેને કારણે સ્થાનિક સ્તરે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું હતું। કોર્પોરેશન દ્વારા આ એકમોના માલિકોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું હતું। જો કે આમ છતાં આ એકમો બંધ કરવામાં ન આવ્યા અને એકમો ચાલુ રાખવામાં આવતા સવારથી જ કોર્પોરેશનની ટીમ દ્વારા જેસીબીની મદદથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। તો ગેરકાયદે વોશિંગ યુનિટો પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લાંભા વોર્ડમાં આ કડક કાર્યવાહી કરવામાં આવી। ગ્યાસપુરમાં 19 જેટલા ગેરકાયદે એકમો ધરાશાયી કરી દેવામાં આવ્યા છે। આ એકમોને પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા કહેવામાં આવ્યું હતું, પરંતુ આ એકમોના માલિકોએ સ્વૈચ્છિક રીતે કોઈ દબાણ ન હટાવતા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ એકમોને કારણે અહીંના પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું હતું અને આ વોશિંગ યુનિટો પર તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે। નોટિસ બાદ પણ દબાણ હટાવવામાં ન આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 19 જેટલા ગેરકાયદે વોશિંગ યુનિટ્સ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસના બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। લાંભા વોર્ડમાં આ વોશિંગ યુનિટ્સ ધમધમી રહ્યા હતા અને તેમની નોટિસ ફટકારવામાં આવી। આમ છતાં આ યુનિટ્સ દૂર કરવામાં ન આવ્યા, જેને લઈને કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। જેસીબી મશીનો સાથે કોર્પોરેશનની ટીમ અહીં પહોંચી ગઈ હતી અને આ એકમો તોડી પાડવામાં આવ્યા છે। 19 જેટલા એકમો આ તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદે આ યુનિટ્સ ઊભા કરવામાં આવ્યા હતા અને નોટિસ છતાં આ એકમો દૂર કરવામાં ન આવતા કોર્પોરેશન દ્વારા હવે આ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી તે અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ સાથે, જે હાલ ત્યાં હાજર છે। મૈત્રી, કોર્પોરેશન દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી છે અને આ એકમો કેટલા સમયથી ત્યાં ધમધમી રહ્યા હતા? મૈત્રી, जी बिल्कुल सचिन, बात करिए तो छेल्ला घણા વર્ષોથી આ તમામ જે યુનિટ છે તે ચાલતા હતા। વોશિંગ યુનિટ ચલાવવામાં આવતા હતા જે ગેરકાયદેસર હતા અને આ તમામ જે વોશિંગ યુનિટ ગેરકાયદે ચલાવવામાં આવતા હતા તે તમામને અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાઈ રહ્યા હશે કે આ તમામ જે 19 જેટલા યુનિટ હતા તે તમામ યુનિટ જે છે તેને જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે દબાણો દૂર કરાયા છે। તમામને તોડવાની કામગીરી કરવામાં આવી હતી। એસ્ટેટ વિભાગ દ્વારા જે છે તે આ કામગીરી કરવામાં આવી હતી અને હાલ જે છે તે એસ્ટેટ વિભાગ દ્વારા આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। વોશિંગ યુનિટ છેલ્લા ઘણા સમયથી ચાલતા હતા, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હતું અને સાથે સાથે જ વાત કરીએ તો ગેરકાયદે આ યુનિટ ખોલવામાં આવતા હતા, જેના કારણે એએમસી દ્વારા અગાઉ પણ જે છે તે નોટિસ ફટકારવામાં આવી હતી અને જે નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ જે છે તે લોકો દ્વારા દબાણો દૂર ન કરવામાં આવતા અત્યારે હાલ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ દબાણો જે છે તે દૂર કરી દેવામાં આવ્યા છે। 19 જેટલા જે ગેરકાયદે વોશિંગ યુનિટ જે ચલાવવામાં આવતા હતા લાંભા વોર્ડમાં તે તમામને દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કરવામાં આવી છે। મૈત્રી, દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ એટલા સમયથી ગેરકાયદે જો દબાણો ઊભા કરાયા હતા તો તેમની સામે કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? અને બીજું કે આ સિવાય અન્ય કોઈ એવા ત્યાં એકમો છે કે જેમની સામે હવે કોર્પોરેશન કાર્યવાહી કરવાનું હોય? મૈત્રી, જી સચિન, અગાઉ છેલ્લા 1 વર્ષથી આ જે સમગ્ર યુનિટ ચાલતા હતા તે તમામને લઈને કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી. નોટિસ તમામને ફટકારવામાં આવી હતી, દંડ પણ ફટકારવામાં આવ્યો હતો, પણ તેમ છતાં આ યુનિટો બંધ ન કરવામાં આવ્યા હોવાથી હાલ જે છે તે 3 દિવસ અગાઉ તેમને 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો કે જગ્યા ખાલી કરી દેવામાં આવે, પણ જગ્યા ખાલી ન થતા આજે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તમામ દબાણો હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે. ડિમોલેશનની કામગીરી છે તે આજે હાથ ધરવામાં આવી હતી અને સાથે સાથે જ વાત કરીએ તો 19 જેટલા જે યુનિટ ચાલતા હતા લાંબા વોર્ડમાં આ તમામ જે યુનિટ છે તેના પર જે છે તે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. આ તમામ જે 19 જેટલા જે યુનિટ હતા તમામે તમામ જે યુનિટો છે તેના દબાણો છે તે આજે દૂર કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગળ પણ જે કોઈ યુનિટ આવા ખ્યાલ આવશે કે જે ગેરકાયદેસર ચલાવવામાં આવી રહ્યા છે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે તેવી વાત હાલ જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જી મૈત્રી, આભાર આપ અમારી સાથે જોડાયા. તો જે ગેરકાયદે એકમો ઊભા કરવામાં આવ્યા હતા છેલ્લા એકાદ વર્ષથી આ એકમો અહીં ધમધમતા હતા અને કોર્પોરેશન દ્વારા આ એકમો તોડી પાડવામાં આવ્યા છે.